ખડોદરા પોલ્યુશનની હદમાં પરમાનન્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે, જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતું હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક્ટ કરેલ. ચલણ વગરનો માલ નીકળતો હતો, જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો. તેને અટકાવેલ. ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરીથી જાય છે, જેથી તેણે એના માલિકને જાણ કરેલ. તેના માલિકને બોલાવેલ અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતાં સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધેલ. ત્યારબાદ ઘનિષ્ઠ પૂછપરછ કરતાં સામે આવેલ કે તે 2-2.5 વર્ષથી આ રીતે નાનો છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે. આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બહાર સગેવગે કરતો હતો અને અંદાજિત 17 થી 18 લાખ જેવી ચોરી કરેલી હતી, જેમાંથી 9 લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે. કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે. સર, જે મુખ્ય આરોપી જે છે ગુપ્તા, ત્યાં શું નોકરી કરતો હતો? જી, ગુપ્તા છે મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે, ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. સર, કેટલાનો માલની ચોરી થઈ હતી, કેટલો રિકવર થઈ ગયો છે? જી, અંદાજિત 17 થી 18 લાખની ચોરી થયેલાનો અત્યારે ખુલેલ છે, જેમાંથી 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કવર કરેલ છે.